પટેલ બાબતે જે વાત કરવામાં આવી એમાં મને ઘણા બધા ભાઈઓએ એગ્રેસિવ થઈને કોલ કર્યો. સારું કહેવાય. મને એ જોઈને ખૂબ આનંદ થયો, કારણ કે ગુસ્સે એ લોકો થાય જે લોકો સાચા હોય. પરંતુ આજે હું એ વાત કરવા માંગુ છું કે પટેલોનું નામ ખરાબ કરનાર પટેલને તમે લોકો સજા કેમ નથી કરતા? મને અમુક ભાઈએ એવું કીધું, બેન તમે કોમ્યુનિટી ઉપર ના જાઓ. ચલો કોમ્યુનિટી ઉપર નથી જતા તો હવે નામજોગ જઉં છું. હા, નામજોગ જઉં છું. બરાબર. કમલેશભાઈ કાનજીભાઈ પટેલ, કમાણા, મહેસાણા. કાનજીભાઈ મણીલાલ પટેલ, કમાણા, મહેસાણા. ગણેશભાઈ મણીલાલ પટેલ, વિજાપુર, મહેસાણા. દશરથભાઈ ભલાભાઈ પટેલ, મકરબા, વેજલપુર. આ લોકો 8 થી 9 વર્ષથી સતત ભાઈ લોકોને લઈને મને ડિસ્ટર્બ કર્યા કરે છે, હેરાન કર્યા કરે છે. કમલેશભાઈ પટેલ એ મારા એક્સ હસબન્ડ છે અને બીજા બધા એમની સાથે કોમ્યુનિકેશનમાં P4P થી જોડાયેલા છે. આ વાતને લઈને જ્યારે એપોલોના ઓનર અરવિંદભાઈ પટેલને જ્યારે મેં વાત કરી ત્યારે અરવિંદભાઈ પટેલ એવો સ્ટેટમેન્ટ આપે છે કે મહાભારતમાં દ્રૌપદીની લાજ લૂંટાતી હતી ત્યારે દ્રોણાચાર્ય અને ભીષ્મ પિતામહ જોયા કરતા હતા. અરવિંદભાઈ પટેલ ત્યાં સુધી કે મને કંપનીમાં બી દશરથભાઈ પટેલને હું એન્ટર કરું એના માટે સતત મને પ્રેશરાઇઝ કરે છે. હવે આપ મારા પટેલ ભાઈઓ અને બહેનોને મારે એ પૂછવાનું છે કે શું આ વ્યાજબી છે? શું આ યોગ્ય છે? હું સ્પિરિચ્યુઅલ ઓથોરિટી છું, મારે પૂજા પાઠ જ કરવું છે અને બિઝનેસ કરવું છે, કામ કરવું છે, સમાજ સેવા કરવી છે, લોકોના કલ્યાણાર્થે કામ કરવું છે. પરંતુ આ લોકો સાથે સાથે મોટા ગજાના જે નેતાઓ છે જે પોતે પણ પટેલ્સ છે એમને પટેલની ઇમોશનલ પટેલના બ્લેકમેલિંગ કરીને એ લોકોને એમની સાથે લઈ લે છે. હવે ઘણીવાર તો રજૂઆત ઉપરના લેવલ સુધી બી નથી જતી હોતી. આજે એક જ વાર જો મારા એક શબ્દથી ક્યાંક કોકને આટલી બધી તકલીફ થતી હોય તો મારા માટે 8 થી 9 વર્ષમાં એ લોકો મને જે ડિસ્ટર્બ કરી રહ્યા છે, ભાઈ લોગને લઈને હેરાન કરવું, એમને જે હેરાનગતિ કરી છે એના તો મારી જોડે ફોટોસ પડ્યા છે, વિડીયોઝ પડ્યા છે, ભાઈ લોગ એના વિડીયોઝ છે, ફોટોસ છે, પણ પોલીસ નન એક્શન, પોલીસ કેન નન ટેકન એની એક્શન. શું આ યોગ્ય છે? તમે બધા પાટીદારો ગુસ્સે થયા ને એ મને ખૂબ ગમ્યું છે, કારણ કે છે ને ગુસ્સો સાચા માણસને આવે, ખોટા ના આવે. ખોટા માણસો હંમેશા હસતા હોય છે. સો આઈ લાઈક ઇટ. પણ તમારી કોમ્યુનિટીમાં એક કેરી, પેલું કે છે ને કેરીના ટોપલામાં એક કેરી સડેલી હોય ને તો આખા અંદરની જેટલા ફ્રૂટ્સ હોય ને બધાને સડેલા કરે. તો શું તમે એવા લોકોને સાથ આપશો? શું એવા લોકોને સાથ આપનાર પટેલ ભાઈઓને તમે શું કન્વિન્સ નહીં કરો કે શું કહેવામાં નહીં આવે એમને? શું એમને જાણ કરવામાં નહીં આવે? સવાલ અહીંયા સ્ત્રી સન્માનનો છે, સવાલ અહીંયા વાત અને વ્યવહારનો છે, સવાલ અહીંયા સચ અને જૂઠનો છે, સવાલ અહીંયા એકધારી સતત ચલી આવતી 8 અને 9 વર્ષથી ભાઈ લોકોની જે માનસિક અને ફિઝિકલ હેરાનગતિ છે એમના તરફથી એનો છે. પ્રશ્ન એ છે, મને જે સવાલો પૂછી રહ્યા છો તો હું એમ કહું છું કે તમે ત્યાં જઈને એમ કહો કે ભાઈ તમે લોકો શું કામ આ બધું કરી રહ્યા છો? નાહકનું પટેલો આટલા સારા, જેને જગતનો તાત કહેવાય અને જેને આટલું બધું માન મળે, એના નામ શું કામ ખરાબ કરો છો? અને મેં જે શબ્દો કહ્યા છે એ મેં જે લોકો આ જેમના નામ દર્શાવે છે એ લોકો માટે આપણે સાબિત કરી શકીએ એમ છીએ. તમે મને નામજોગ કહ્યું હતું તો આ નામજોગ પણ મેં કહી દીધું. હા, કારણ કે સાચા માણસને કંઈ કહેવું હોય ને તો એના માટે એને વિચારવાની અને કંઈ શોધવા જવાની જરૂર નથી હોતી. પણ કોઈ એમ સમજતું હોય કે મહિલા છે ને આપણે જેમ ચલાવીશું એમ ચાલી જશે, તો ના. મેં પહેલા પણ કહ્યું હતું ને આજે પણ કહું છું કે હું એક સ્પિરિચ્યુઅલ ઓથોરિટી છું. મારા માટે સેલ્ફ રિસ્પેક્ટથી વધારે કંઈ જ નથી. અને આમ પણ એક મહિલા માટે એ ચાહે કોઈ પણ કોમ્યુનિટીનો હોય પણ એના માટે એની સેલ્ફ રિસ્પેક્ટથી વધારે કંઈ જ નથી.
એટલે પટેલ ભાઈઓ ઉકળશો નહીં, ખમૈયા કરો અને જાઓ તમારા બ્રધર્સ જોડે જે લોકો આ રીતના કૃત્ય કરી રહ્યા છે. જી